તુવેરનું શાક. આ તુવેર અમે તે રાત્રે પલાળી દીધી, સવારે ત્રણ સીટી મારી દીધી, કુકરમાં બાફી દીધી છે. એની સામગ્રી માટે મરચું, લસણ અને અજમો ટીચી કાઢવાનું અને બેસન 2 ચમચી પલાળી દેવાનું. મસાલિયું બધું જ, રહી જીરું બધું, ધાણા જીરું, મરચું, હળદર, કોથમીર ગાર્નિશિંગ માટે, પાણી, તેલ, મીઠું. આટલી સામગ્રી વપરાશે આપણે તુવેરોનું શાક બનાવવા માટે. આપણે તેલ લઈશું અને ગેસ ફાસ્ટ રાખીશું. 3 ડોકલી તેલ લેવાનું છે. આપણે તેલ આવે તો અંધી રાહ જોવાની. ભારત લેજો એટલે શાકમાં ટેસ્ટ મસ્ત આવશે. તુવેરોનું શાક એકદમ બેસ્ટ લાગશે અને મજા આવશે ખાવાની. રહી નાખીને જોઈ લઈશું તેલ આવ્યું કે નહીં. તો આપણું તેલ થોડીક વાર લાગશે આવતા, પણ આપણે રહી નાખી દેવાની. હા, હવે આવી જોઈશું તેલ. તેલ આ રીતના બબલ થાય એટલે તેલ આવી ગયું. નાખીશું રહી ફૂટી જાય એટલે. અને આપણે જે પેસ્ટ બનાવી હતી લસણ અને મરચાંની અને અજમાની, એ આપણે એડ કરી દઈશું. અને આપણે હવે થોડી તુવેરો એડ કરી દઈશું, પછી હલાવી દઈશું. હવે પહેલાં થોડીક નાખવાની એટલે ઉછળો, પાણી વાણી હોય તો ઉછળો તો બંધારણ, તમારા ઉપર ના ઉછળો. પછી બધી તુવેરો એડ કરી દેવાની, પછી હલાવી દેવાનું મસ્ત રીતે. હવે મસાલો કરીશું. હળદર, મરચું, ધાણા જીરું. હવે હલાવી દઈશું મસ્ત રીતે. બાફ્યા મીઠું નાખીશ એટલે ફરી એડ કરો એટલે માપનું એડ કરજો. મીઠું, સોરી ગાઈસ, આદું. તમે આ રીતે શાક કાઢીને રોટલી અંગાત બી ખાઈ શકો. આ શાક રેડી જ છે, કારણ કે બાફેલી તુવેરો હોય એટલે ખાઈ શકાય. આ શાક સારું લાગે. કોરું શાક ટિફિનમાં લઈ જવું હોય તો આવું શાક લઈ જઈ શકો તમે. થોડી દળેલી ખાંડ નાખીશું, બુરું ખાંડ ટેસ્ટ માટે. મિક્સ કરી દેવાનું મીઠું બધું. બેસન એડ કરીશું ગળીને. આ હવે ભાત હંગાત ખાઈ શકાય. દાળ ભાત જે રીતના ખાઈ શકીએ ને એ રીતના ભાત હંગાત ખાઈ. શાક ને રોટલી બી ખાઈ શકો, ભાત સાથે બી ખાઈ શકો. ટેસ્ટી લાગશે એકદમ. આપણું શાક રેડી છે. તમારે પાતળું કરવું હોય તો આ સમયે તમે પાણી વેડી શકો, તમારે જોતું હોય એટલું. અને તમારે ગાળું રાખવું હોય તો એટલું રાખી શકો. હવે હલાવતા રહેજો. આટલું પતલું રાખવું હોય તો બી રાખી શકો, અને હમણાં હતું એટલું બી રાખી શકો તમે ગાળું. ભાત હંગાત ખાવાની મજા આવશે. આ એ તમે ટેસ્ટ કરીને જોઈ લેજો. શેકાવા મૂકીશું. આપણે પાણી એડ કર્યું એટલે બેસન થોડું ચડવા દેવાનું, પછી આપણે કોથમીર નાખીને રેડી કરી દેવાનું શાક. બેસન ચડીને રેડી થઈ જશે. આપણે હવે કોથમીરથી ગાર્નિશ કરીશું, પછી આપણું તુવેરોનું શાક રેડી છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દેખી શકો તમે. આ ભાત હંગાત ખાવા માટે બેસ્ટ છે. તમે ખાઈ જજો, મસ્ત લાગશે. સારું,
તુવેરોનું શાક પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. અને આવા અવનવા વિડીયો દેખવા હોય તો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.